રાજકોટ શહેરના જામનગર રોડ પર સાંઢિયા પુલની જગ્યાએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 74.32 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનાવવા જઈ રહ્યા છે। બ્રિજના નિર્માણ કામ માટે આજથી વાહન ચાલકો માટે સાંઢિયો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે 4 રૂટ નક્કી કરવામાં આવ્યા છે। શહેરનો આ પહેલો એવો બ્રિજ હશે જેમાં હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે। સર્વિસ રોડનું કામ પૂર્ણ થયા બાદ આજથી સાંઢિયો પુલ વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। હવે જ્યાં સુધી બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે। વાહન ચાલકો માટે અલગ અલગ રૂટ પણ જાહેર કરાયા છે। રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ સાંઢિયા પુલનું 74.32 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ થવા જઈ રહ્યું છે। બ્રિજના નિર્માણ કામ માટે આજથી વાહન ચાલકો માટે સાંઢિયો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે। વાહન ચાલકો માટે 4 રૂટ નક્કી કરવામાં આવ્યા છે અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સાંઢિયા પુલને 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને રેલવે વિભાગ દ્વારા ઘણા સમય પહેલાં બ્રિજને અસલામત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ભારે વાહનો માટે બ્રિજ પર અવર જવર પ્રતિબંધ કરી દેવામાં આવી હતી। શહેરનો પહેલો એવો બ્રિજ હશે જેમાં હયાત બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવામાં આવશે। હવે જ્યાં સુધી બ્રિજનું નિર્માણ કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પુલ બંધ રહેશે। બ્રિજનું નિર્માણ કામ 2 વર્ષ સુધી ચાલશે। બ્રિજની પહોળાઈમાં વધારો અને લંબાઈમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સિવિલ હોસ્પિટલ તરફથી બ્રિજની લંબાઈ 298 મીટરની રહેશે અને માધાપર ચોકડી તરફથી બ્રિજની લંબાઈ 268 મીટર રહેશે। સેન્ટ્રલ લંબાઈ 36 મીટર રહેશે। બ્રિજની પહોળાઈ 16.40 મીટરની રહેશે। બ્રિજને 4 લેન બ્રિજ બનાવવામાં આવ્યો છે અને બ્રિજને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વાહન ચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે। બ્રિજ બંધ કરતાની સાથે જ વાહન ચાલકોએ જે છે તે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। કેમેરા પર્સન ઇમરાનભાઈ સિસાંગિયા સાથે પાર્થ ભટ્ટી, રાજકોટ અબ તક ચેનલ।